Everyone, now today we are going to see our next topic, composite section. Now before we going to see our next topic, in a previous video we saw that principle of superposition of forces. Previous video में हमने देखा था principle of superposition of forces. So what is the principle of superposition of forces? So definition is there કે જો કોઈ પદાર્થના જુદા જુદા આડછેદ હોય, સો ધેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ ક્રોસ સેક્શન ઓફ ધી મટીરિયલ એન્ડ દરેક આડછેદ પર જુદા જુદા બળો લાગતા હોય તો સળિયાનું કુલ ડિફોર્મેશન દરેક આડછેદના વિરૂપણના બેઝિક સરવાળા થાય છે. બરાબર, અલગ અલગ ફોર્સિસ લાગે છે એટ ધેટ ટાઈમ શું થશે, સળિયાની અંદર ડિફોર્મેશન થશે. સો ટોટલ ડિફોર્મેશન શોધવા માટે શું થશે, પર્ટિક્યુલર સળિયાનું ડિફોર્મેશન પ્લસ ધેન આફ્ટર બીજા સળિયાનું ડિફોર્મેશન પ્લસ ધેન આફ્ટર ત્રીજા સળિયાનું ડિફોર્મેશન, આ રીતે વિરૂપણના બેઝિક સરવાળા બરાબર થાય છે. સો ઇટ ઇઝ કોલ્ડ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સિસ. સો ધેર આર ઇક્વેશન ફોર ધેટ. સો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એલ થ્રી, એન્ડ નાવ વી હેવ ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પીએલ અપન LE. Where there is a tension force, it is plus, compression force, there is negative. And we saw based on example of principle of superposition of forces. Now our next topic is composite section. Now first of all, what is composite section, how it defined? So definition are there. So જો કોઈ સેક્શન બે કે તેથી વધારે મટીરિયલનો બનેલો હોય તો તે સેક્શનને શું કહેવાય, કમ્પોઝાઇટ સેક્શન. કે સપોઝ કોઈ કોલમ લઈ લો, બરાબર, તો કોલમની અંદર શું હશે, સ્ટીલ હશે, સળિયા હશે પ્લસ કોન્ક્રીટિંગ કરેલું હશે, બરાબર છે. એને આપણે કટ કરો તો શું દેખાશે આપણને, સ્ટીલ અને સળિયા, બરાબર છે. તો એ કેવું કહેવાશે, કમ્પોઝાઇટ સેક્શન. બરાબર, કોલમ શું છે, કમ્પોઝાઇટ સેક્શન, સેમ એઝ બીમ, બરાબર છે. તો જો કોઈ સેક્શન બે કે તેથી વધારે મટીરિયલનો બનેલો હોય તો તેને શું કહેવાય, કમ્પોઝાઇટ સેક્શન. ફોર એક્ઝામ્પલ સ્ટીલ એન્ડ કોપર, બરાબર, સ્ટીલ એન્ડ બ્રાસ, સ્ટીલ એન્ડ કોન્ક્રીટ, કોપર એન્ડ એલ્યુમિનિયમ. સો ધીસ ઇઝ ધ કમ્પોઝાઇટ સેક્શન. સો સપોઝ કે આપણી પાસે બે મટીરિયલ છે, ધેર આર ટુ મટીરિયલ, પી ઇઝ અ કમ્પોઝાઇટ સેક્શન, પી ઇઝ અ કમ્પોઝાઇટ સેક્શન પર લાગતો કુલ ભાર, બરાબર છે. આપણે અહીંયા દર્શાવ્યું છે, ફિગરની અંદર ઇન્ડિકેટ કર્યું છે, પી શું લાગે છે, કમ્પોઝાઇટ સેક્શન પર લાગતો કુલ ભાર, બરાબર છે. આપણને ફિગરમાં શું દર્શાવ્યું છે, વન ટાઈપ ઓફ કમ્પોઝાઇટ સેક્શન, બરાબર છે. મટીરિયલ 1 અને મટીરિયલ 2, બરાબર, એમની લંબાઈ સેમ છે, બરાબર. સો બંને મટીરિયલની લંબાઈ સરખી છે, બરાબર. ધીસ ઇઝ એલ, ધીસ ઇઝ ઓલ્સો એલ, બરાબર છે. બંને મટીરિયલની લંબાઈ સરખી છે, બરાબર છે. સો L1 ઇઝ ઇક્વલ ટુ L2, બરાબર. બંને મટીરિયલનું ડેલ્ટા એલ પણ સરખું છે, બરાબર છે. ઓબ્વિયસલી લંબાઈ સરખી હશે તો લંબાઈમાં થતો ફેરફાર પણ સરખો હશે. સો ડેલ્ટા L1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L2. સો લંબાઈમાં થતો ફેરફાર બી સેમ હશે, લંબાઈ પણ સેમ છે, બરાબર છે. તો એનામાં સ્ટ્રેન પણ સેમ આવશે, બરાબર છે. સો E1 ઇક્વલ ટુ E2, બરાબર છે. વી નો ધેટ સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન અ લેન્થ અપન ઓરિજિનલ લેન્થ, બરાબર. તો L1 ઇઝ ઇક્વલ ટુ L2 ઇઝ ઇક્વલ ટુ L, બરાબર છે. એન્ડ ડેલ્ટા L1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L, બરાબર. તો શું થશે, E1 ઇક્વલ ટુ E2, સ્ટ્રેન ઇન મટીરિયલ 1 ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન ઇન મટીરિયલ 2 થશે, બરાબર. નાવ વી નો ધેટ યંગ મોડ્યુલસ E ઇક્વલ ટુ સ્ટ્રેસ અપન સ્ટ્રેન, બરાબર. તો સ્ટ્રેન શું થશે, સ્ટ્રેસ અપન યંગ મોડ્યુલસ, બટ વી હેવ આપણી પાસે શું છે, સ્ટ્રેન ઇન મટીરિયલ 1 ઇક્વલ ટુ સ્ટ્રેન ઇન મટીરિયલ 2, બરાબર છે. તો બરાબર, તો શું થશે, સ્ટ્રેસ ઇન મટીરિયલ 1, બરાબર, આ મટીરિયલની અંદર સ્ટ્રેસ અને આ મટીરિયલની અંદર સ્ટ્રેસ સરખું થશે, સેમ એઝ યંગ મોડ્યુલસની બી વેલ્યુ સેમ થશે. તો આપણને એક ઇક્વેશન મળી જશે, બરાબર, સિગ્મા 1 અપન E1 ઇક્વલ ટુ સિગ્મા 2 અપન E2. નાવ ફોર્સ લાગે છે પી, બરાબર છે. તો પી કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે, ઇક્વલ પાર્ટ્સમાં થશે,
P/2 બરાબર. તો આપણે શું કરીશું P1 + P2 બરાબર છે. P = P1/P2 બરાબર છે. મટીરિયલ એક પર લાગે છે ફોર્સ અને મટીરિયલ બે ઉપર લાગે છે. બટ વી નો ધેટ સ્ટ્રેસ = P/A બરાબર છે. તો P શું થશે સિગ્મા A બરાબર. તો P1 શું થશે σ1A1 બરાબર. તો એ વેલ્યુ આપણે પુટ કરીશું તો σ1A1 + σ2A2 બરાબર. આ રીતે આપણને બીજું એક સૂત્ર મળશે બરાબર. તો આ બે સૂત્રો અપ્લાય કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું ફોર composite section. So now before we going to see example, first is what is modular ratio. મોડ્યુલર રેશિયો કોને કહેવાશે કે કોઈ બે મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીના ગુણોત્તરને મોડ્યુલર રેશિયો કહે છે. સો મોડ્યુલર રેશિયો = E for steel, E for concrete. Ratio between young modulus of steel and young modulus for concrete. So it is called modular ratio બરાબર છે. So it is denoted by small m = ES/EC બરાબર છે. અહીં જે મટીરિયલની ઈની કિંમત વધારે હોય તેને આઉન્સમાં અને જે મટીરિયલની ઈની કિંમત ઓછી હોય એને છેદમાં લેવાય છે બરાબર છે. તો ઈની વેલ્યુ જે વધારે હશે એને આપણે શું લઈશું આઉન્સમાં અને જેની ઓછી હશે એને આપણે છેદમાં લઈશું બરાબર છે. તો નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ ઓફ કોમ્પોઝાઇટ સેક્શન બરાબર છે. તો એક્ઝામ્પલ જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝામ્પલ 1 બરાબર છે. તો 250 mm વ્યાસના આરસીસીના થાંભલામાં 22 mm વ્યાસના 6 સળિયા મૂકેલા છે. થાંભલો 875 કિલોન્યુટનનો અક્ષીય ભાર વહન કરે છે. સળિયા અને કોન્ક્રીટમાં ઉત્પન્ન થતા પ્રતિબળો શોધો બરાબર. આપણે શું ફાઇન્ડ કરવાનું છે સળિયામાં અને કોન્ક્રીટમાં બરાબર છે શું ઉત્પન્ન થશે સ્ટ્રેસ એ આપણે શોધવાનું છે બરાબર છે. ES બરાબર છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ES ફોર સ્ટીલ E = મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી S = ફોર સ્ટીલ = 2.1 × 5 N/mm². એન્ડ કોન્ક્રીટ માટે 0.14 × 5 N/mm². तो फर्स्ट ऑफ ऑल ड्रॉ दी फिगर. गिवन डेटा है तो हमें फर्स्ट ऑफ ऑल फिगर ड्रॉ करना है. ठीक है. सो फर्स्ट ऑफ ऑल हमें आरसीसी थांभलो એટલે મતલબ વન ટાઈપ ઓફ કોલમ ડ્રો કરો બરાબર છે. આ રીતે કોલમ ડ્રો કરો આપણી પાસે બરાબર છે. વ્યાસ આપ્યો છે એટલે કેવું કોલમ છે સર્ક્યુલર કોલમ બરાબર છે. હવે 22 mm વ્યાસ બરાબર છે. ડાયામીટર કેટલો છે 22 mm બરાબર છે. એમાં કેટલા સળિયા છે 6 સળિયા બરાબર છે. 1 2 3 4 5 and 6 બરાબર છે. 6 સળિયા આપેલા છે. નંબર ઓફ સ્ટીલ આર 6. થાંભલો 875 કિલોન્યુટનનો અક્ષીય ભાર વહન કરે છે. કેટલો અક્ષીય ભાર લાગે છે 875 બરાબર છે. સળિયા અને કોન્ક્રીટમાં ઉત્પન્ન થતા પ્રતિબળો શોધો બરાબર. થાંભલાની અંદર શું આ સળિયા છે પ્લસ અંદર શું હશે કોન્ક્રીટ બરાબર છે. આપણે કોન્ક્રીટ ભરેલું હશે તો એમાં સ્ટ્રેસ આવશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એનો ક્રોસ સેક્શન ડ્રો કરો બરાબર છે. જ્યારે તમે આ થાંભલાને વચ્ચેથી કટ કરશો તો એનો ક્રોસ સેક્શન વ્યૂ કેવો હશે બરાબર. સર્ક્યુલર કોલમ છે બરાબર. કેટલા સળિયા છે 6 સળિયા. આ રીતે આપણને એનો ક્રોસ સેક્શન દેખાશે બરાબર છે. ડાયામીટર કેટલો છે 22 mm બરાબર છે. આ કેટલા છે 6 નંબર ઓફ 22 ડાયામીટર સ્ટીલ બાર બરાબર. તો આ રીતે આપણે ફિગર ડ્રો કરી દીધી. નાવ ગિવન ડેટા બરાબર. તો ડાયા ઓફ કોલમનો ડાયામીટર કેટલા છે 250 mm સોરી ડાયામીટર 250 mm બરાબર છે. 6 બાર ઓફ 22 mm ડાયામીટર બરાબર છે. અક્ષીય ભાર કેટલો લાગે છે 875 કિલોન્યુટન બરાબર છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે સ્ટ્રેસ ઇન સ્ટીલ સો ઇટ ઇઝ સિગ્મા S and sigma C બરાબર છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી નો ધેટ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપન એરિયા બરાબર છે.
ફોર્સ અપન એરિયા, બરાબર. પી આપણને આપી દીધું છે, એરિયા આપણને આપ્યું નથી, બરાબર છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ એરિયા ફાઇન્ડ કરીશું, એરિયા યાની ક્ષેત્રફળ, બરાબર. તો પહેલાં આપણે શેનું ફાઇન્ડ કરીશું? સ્ટીલનું એરિયા ફાઇન્ડ કરીશું. સો સ્ટીલ કેવો હશે? આ રીતેનો સ્ટીલ હશે, સળિયો, બરાબર છે. એનો ડાયામીટર કેવું હશે? સર્ક્યુલર. એનો ડાયામીટર સર્ક્યુલર હશે, બરાબર છે. કેટલા સળિયા આપ્યા છે? 6, બરાબર. ડાયામીટર કેટલા છે? 22, બરાબર. સળિયાનું ડાયામીટર 22 છે અને નંબર ઓફ સ્ટીલ કેટલા છે? 6. તો વી નો ધેટ એરિયા ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ d², બરાબર છે. તો આપણને એરિયા ફાઇન્ડ કરવાનું છે. તો આપણને એક સળિયાનું મળશે π/4 ઇન્ટુ ડાયામીટર 22, બરાબર, 22, બરાબર. પરંતુ આપણે કેટલા સળિયાનું શોધવાનું છે? 6 સળિયાનું. તો 6 ઇન્ટુ π/4 ઇન્ટુ ડી કેટલું છે? 22², બરાબર છે. તો આને આપણે સિમ્પ્લિફાઈડ કરીશું તો શું થશે? કેટલા એરિયા મળશે? 2280.79 યુનિટ ઓફ એરિયા ઇઝ ઇક્વલ ટુ mm². સો આપણને એરિયા ઓફ સ્ટીલ મળી જશે. નાવ નેક્સ્ટ એરિયા ઓફ ધી કોન્ક્રીટ. એરિયાનું કોનું ફાઇન્ડ કરવાનું છે? કોન્ક્રીટ, બરાબર છે. સર્ક્યુલર આપણને કોલમ આપ્યો છે. થાંભલો કેવો છે? આરસીસી સર્ક્યુલર કોલમ. કારણ કે 250 mm વ્યાસ ડાયામીટર આપી દીધા છે. સો ઓબ્વિયસલી ઇટ્સ સર્ક્યુલર કોલમ. સો સેમ ફોર્મ્યુલા યુઝ થશે π/4 ઇન્ટુ d², બરાબર છે. તો આપણે કોન્ક્રીટનું ડાયામીટર એરિયા ફાઇન્ડ કરીશું. π/4 ઇન્ટુ ડાયામીટર કેટલું છે? 250², બરાબર છે. તો આપણને કેટલી વેલ્યુ મળશે? સોલ્વ કરો, બરાબર છે. બરાબર, કોઈ એક વેલ્યુ મળશે, બરાબર. એ જે એરિયા મળશે, બરાબર, એ શેનું મળશે? હોલ કોન્ક્રીટ પ્લસ સ્ટીલનું, બરાબર છે. કારણ કે આપણને ડાયામીટર હોલ કોલમનો આપી દીધો છે, બરાબર. જે ક્ષેત્રફળ આવશે એ આખા થાંભલાનું આવશે, બરાબર છે. કોન્ક્રીટ પ્લસ સ્ટીલ. તો આપણને ખાલી જોશે કોન્ક્રીટનું. તો કોન્ક્રીટનું એરિયા મેળવવા માટે આપણે જે સ્ટીલનું આપણે આગળ ફાઇન્ડ કર્યું છું એ શું થશે? માઇનસ થશે, બરાબર છે. એ માઇનસ થશે તો આપણને કોન્ક્રીટનું એરિયા મળી જશે. સો એરિયા ઓફ કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ 46806.59 mm², બરાબર. આ રીતે આપણને એરિયા મળી ગયું, બરાબર. નાવ we know that composite section stress in a steel is equal to stress in concrete, strain in material 1, બરાબર છે. strain in steel is equal to strain in concrete, but we know that it is stress in steel is equal to Young modulus in steel, same as stress in concrete, Young modulus of concrete, બરાબર છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કોઈ બી એક સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનું છે. તો આપણે સ્ટીલનું ફાઇન્ડ કરીશું તો એને સબ્જેક્ટ બનાવીશું. તો શું થશે? સ્ટ્રેસ ઇન સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ ES EC ઇન્ટુ સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ, બરાબર છે. તો એ ફોર્મ્યુલા અહીંયા બની ગઈ છે, બરાબર છે. નાવ ESની વેલ્યુ આપણને આપી દીધી છે 2.1 10⁵ ડિવાઇડેડ બાય ECની વેલ્યુ આપણને આપી દીધી છે 0.14 10⁵ ઇન્ટુ સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ. આ પણ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. પરંતુ આપણને બે વચ્ચે એક રિલેશન મળશે, સ્ટ્રેસ ઇન સ્ટીલ અને સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ વચ્ચે એક રિલેશન મળશે. સો ઇક્વેશન બીકમ સ્ટ્રેસ ઇન સ્ટીલ ઇક્વલ ટુ 15 સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ. નાવ નેક્સ્ટ વી નો ધેટ P ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફોર્સ ઇક્વલ ટુ P1 પ્લસ P2, બરાબર છે. સો ફોર્સ ઇન સ્ટીલ પ્લસ ફોર્સ ઇન કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફોર્સ, બરાબર છે. સો ઇટ ઇઝ સિગ્મા S ઇન્ટુ AS પ્લસ સિગ્મા C ઇન્ટુ AC, બરાબર છે. સ્ટ્રેસ ઇન સ્ટીલ એરિયા ઓફ સ્ટીલ પ્લસ સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ એરિયા ઓફ કોન્ક્રીટ, બરાબર. આપણે જોઈ ગયા છે થિયરી, બરાબર. હવે ટોટલ ફોર્સ આપણને કેટલું આપી દીધું છે? 875 કિલો ન્યૂટન, બરાબર છે. તો કિલો ન્યૂટનનું આપણે કન્વર્ટ કરશું ન્યૂટન. સો 875 10⁵ ન્યૂટન, બરાબર છે. નાવ સિગ્મા S, બરાબર. પ્રીવિયસ
સ્ટેપમાં આપણે ફાઇન્ડ કરી દીધું છે સિગ્મા એસ ઇક્વલ ટુ 15 સિગ્મા સી. તો ડાયરેક્ટલી વેલ્યુ પુટ થશે સિગ્મા એસ ઇક્વલ ટુ 15 સિગ્મા સી બરાબર છે ઇન્ટુ એરિયા ઓફ સ્ટીલ જે આપણે ફાઇન્ડ કર્યું છે 2280 ઇન્ટુ 79 પ્લસ સિગ્મા સી એની એ વેલ્યુ રહેશે. એરિયા આપણે ફાઇન્ડ કર્યું છે એરિયા ઓફ કોન્ક્રીટ 48806.59 બરાબર છે. સો આપણને સિમ્પ્લિફાઈડ કરીશું બરાબર. તો શું મળશે સિમ્પ્લિફાઈડ કરીશું તો આપણને સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ મળી જશે. સો ઇટ ઇઝ 10.80 ન્યૂટન પર mm સ્ક્વેર બરાબર. તો સિગ્મા સીની વેલ્યુ મળી ગયું. તો કોન્ક્રીટમાં કેટલું સ્ટ્રેસ આવશે 10.80 ન્યૂટન પર mm સ્ક્વેર. નાવ હવે શેમાં ફાઇન્ડ કરીશું સ્ટીલ બરાબર. સ્ટીલમાં ફાઇન્ડ કરીશું બરાબર છે. તો આપણને ખબર છે સ્ટ્રેસ ઇન સ્ટીલ ઇક્વલ ટુ 15 સ્ટ્રેસ ઇન કોન્ક્રીટ બરાબર છે. તો સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ 15 ગુણ્યા સિગ્મા સી કેટલું છે 10.80 બરાબર. તો કેટલું આવશે 162 ન્યૂટન પર mm સ્ક્વેર. સો ઇટ ઇઝ સ્ટ્રેસ ઇન સ્ટીલ બરાબર. સો ઇન ધીસ વે we can find stress in composite section.